પછી આખો નાળિયેરને છાલોતરા નો કાઢવો પડે, ખાલી અડધું કાઢી અને આવી રીતના ખોખરું કરી નાખવાનું. પછી એમાંથી પાણી કાઢી લેવાનું, એટલે આખું નાળિયેર પણ આપણે કોશિશ ન કરવી પડે ખોલવાની, સરળતાથી પાણી પણ નીકળી શકે. હવે ડાયરેક્ટ જ આમાંથી પાણી કાઢી લેવાનું. પછી આ ટોપરું કાચું હોય ને એટલે ખાવાની મજા આવે. તો એક આવો સૂયો રાખ્યો છે, આ સૂયાથી ફટાફટ નીકળી જાય પાણી. વાવ, કેવું મસ્ત કામકાજ છે. પાણી ભાવીને પીવાનું અને ટોપરું મારે ખાવાનું. મને પાણી નથી ભાવતું ને એને ટોપરું નથી ભાવતું. હું પાણી પી લઈશ, હું ટોપરું ખાઈ લઈશ. હું ટોપરું પાછું કાઢવાનું ગયું ને ખબર, ફટાફટ જ્યાં ડિસમિસથી કાઢી લેવાનું. બસ આવી રીતના જામ, ખાલી આવી રીતના કાઢતું જવાનું. વધારે મહેનત પણ નથી અને ફટાફટ તમે નાળિયેરનું પાણી અને નાળિયેર ખાઈ શકો છો. નાળિયેરને બહુ હેરાન નહીં કરવાનું. અમુક છે નાળિયેર તોડે ને એટલે કટકા કરી નાખે. જો નાળિયેર રાખવાનું આખે આખું, બહુ હેરાન ન થાય નાળિયેર. કોઈ વ્યક્તિને કેમ તકલીફ નહીં દેવાની, એમ નાળિયેરને બહુ તકલીફ નહીં દેવાની. તમે કેવી રીતે નાળિયેર ફોડો કમેન્ટ કરજો. આ કાચા નાળિયેર છે એટલે એ ખાવાનું ટોપરું મજા આવે. જોયું ને અમારું કામકાજ, સરળ અને આસાન રીત. આવી જ રીતે અમે તમારા માટે લઈ આવશું. તો વિડીયો જોતા રહેજો, અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને કેવા વિડીયો તમે જોવા માંગો છો, તો એવા વિડીયો અમે બનાવશું. માલ થઈ ગયો છે તૈયાર. હવે હજી થોડુંક બાકી છે, હવે રીતના કાઢી લેવાનું. આ એક ચાંચી નજી કાઢી નાખે, નડે ને તમને.